ચાલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, અસંરક્ષી બળ વડે થયેલું કાર્ય. ધારો કે કોઈ પદાર્થ પર સંરક્ષી બળ Fc એટલે કન્ઝર્વેટિવ ફોર્સ એટલે આપણે લખ્યું Fc અને અસંરક્ષી બળ એટલે નોન કન્ઝર્વેટિવ ફોર્સ Fnc, બરોબર છે. આ બળ લાગતા હોય તો જે પરિણામી બળ થશે એ આ બંનેના સરવાળા જેટલું થશે. તો પરિણામી બળ ની અસર હેઠળ જો ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થતું હોય તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર આપણે લખી શકીએ કે Fc વત્તા Fnc ઇન્ટુ ડેલ્ટા એક્સ એટલે કુલ કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા કે. તો હવે અહીંયા આપણે લખી શકીએ કે Fc ડેલ્ટા એક્સ વત્તા Fnc ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા કે. પણ Fc ડેલ્ટા એક્સ એના બરાબર આપણે લખીએ છીએ માઇનસ ડેલ્ટા વી અથવા તો Fc સંરક્ષી બળ માટે માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ એટલે કે સ્થિતિ ઉર્જા સાથેનો તેનો આ સંબંધ છે સંરક્ષી બળ માટેનો. તો આપણે Fc ડેલ્ટા એક્સ ની જગ્યાએ માઇનસ ડેલ્ટા વી મૂકીએ તો એક સ્ટેપ હું અહીંયા વધારે લખું તો જુઓ માઇનસ ડેલ્ટા વી પ્લસ Fnc ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા કે. હવે આ ડેલ્ટા વી જે છે એને આપણે આ બાજુએથી કાઢી અને અહીંયા લઈ લઈએ તો પ્લસ ડેલ્ટા વી થઈ જશે. તો હવે અહીંયા આપણે ડાયરેક્ટ સ્ટેપ લખ્યું હતું કે ડેલ્ટા ઇન્ટુ કે પ્લસ અહીંયા વી, બરોબર, બરાબર Fnc ડેલ્ટા એક્સ. તો કે પ્લસ વી એટલે ઈ કુલ યાંત્રિક ઉર્જા. તો ડેલ્ટા ઈ બરાબર Fnc ડેલ્ટા એક્સ. હવે અહીંયા જુઓ કે અસંરક્ષી બળ વડે થતું કાર્ય એટલે કે અસંરક્ષી બળ ગુણ્યા એનું સ્થાનાંતર એટલે અસંરક્ષી બળ વડે થતું કાર્ય જે છે એ કુલ ઉર્જાના ફેરફાર જેટલું મળ્યું એટલે કે EF માઇનસ EI, બરોબર છે. તો જ્યાં Wnc એટલે કે અસંરક્ષી બળની અસર હેઠળ થતું કાર્ય સંપૂર્ણ માર્ગ પર અસંરક્ષી બળ વડે થતું કાર્ય એ કુલ ઉર્જાના તફાવત જેટલું મળે છે. એટલે કે અહીંયા ખાસ ધ્યાન રાખો કે જ્યારે અસંરક્ષી બળ લાગુ પડતું હોય ત્યારે કુલ ઉર્જા અચળ રહેતી નથી, કારણ કે સમીકરણમાં શું આવ્યું, કુલ ઉર્જાનો ફેરફાર આવ્યો. એટલે કુલ યાંત્રિક ઉર્જા એ સંરક્ષી બળોના કિસ્સામાં જ અચળ રહેતી હોય. અહીંયા આપણે જોયું કે અસંરક્ષી બળ વડે થયેલું કાર્ય એ કુલ ઉર્જાના ફેરફાર જેટલું એટલે કે હંમેશા એ કુલ ઉર્જામાં ફેરફાર કરે. તો કુલ યાંત્રિક ઉર્જા જે અહીંયા આગળ ફેરફાર પામી એ ક્યાં ગઈ, તો અમુક હિસ્સો તેનો એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય અને ઘણી વખત તંત્રની યાંત્રિક ઉર્જા જે છે એ તેની આંતરિક ઉર્જા એટલે કે મિકેનિકલ એનર્જી એ ઇન્ટરનલ એનર્જી, યાંત્રિક ઉર્જા એ આંતરિક ઉર્જામાં ફેરફાર કરવામાં પણ વપરાઈ જતી હોય છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું.